કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. હું છું પીકેશ ગાંધી અને આજે આપણે ગણિતની અંદર એક નવું ચેપ્ટર શીખવાના છે, એ છે સમાંતર શ્રેણી. તો મિત્રો, સમાંતર શ્રેણી એટલે એવી શ્રેણી કે જેની અંદર દરેક બે સંખ્યા વચ્ચે તફાવત સરખો આવશે. અને પ્રથમ ભાગની અંદર આપણે એવી બેઝિક શ્રેણીની વાત કરશું. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યા છે, એકી સંખ્યા છે અને બેકી સંખ્યાની જે શ્રેણી આવે છે એનો સરવાળો કેવી રીતે કરી શકાય, એનું સૂત્ર શું છે, આપણે એના વિશે ચર્ચા કરશું આજે પહેલા ભાગની અંદર. અને બીજા ભાગમાં આપણે જોઈશું કે અલગ અલગ પ્રકારની જે સમાંતર શ્રેણી આવે છે એનો સરવાળો શું છે અને એની પદ્ધતિ શું છે એ આપણે બીજા ભાગમાં જોઈશું. તો મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોને કહું છું કે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. સીસીના સિલેબસમાં આ ચેપ્ટર ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે, એટલે પરીક્ષાની અંદર તમે એવું એક્સપેક્ટેશન રાખી શકો કે આ ચેપ્ટરમાંથી 2 થી 3 પ્રશ્ન આવી શકે. તો ચાલો મિત્રો, પ્રથમ આપણે શરૂઆત કરીએ. બેઝિક વસ્તુની શરૂઆત કરશું. પ્રાકૃતિક સંખ્યા, એકી અને બેકી સંખ્યાનો સરવાળો અને એનું સૂત્ર શું છે. તો પ્રથમ તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું? હવે પ્રાકૃતિક સંખ્યાની આપણે વાત કરીએ એટલે સંખ્યાના પ્રકારની અંદર આપણે શીખ્યા છે જેટલી બી ધન સંખ્યા છે, જેટલી પણ ધન સંખ્યા છે બધાને જે છે આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યા. કેમ કે એમાં આપણે શૂન્યનો સમાવેશ કરતા નથી. એટલે મિત્રો, જો વ્યાખ્યા આપણે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય સિવાય તમામ ધન સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે પ્રાકૃતિક સંખ્યામાં શું થાય છે? શૂન્ય સિવાય તમામ ધન સંખ્યાનો આપણે સમાવેશ કરીએ છીએ, એના આપણે શું કહેશું? પ્રાકૃતિક સંખ્યા કહેશું. પ્રાકૃતિક સંખ્યા n બરાબર 1 2 3 4 5 બધાને જ ખ્યાલ હશે કે એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહેશું. અને પ્રાકૃતિક સંખ્યાનો જો સરવાળો શોધવાનો હશે તો એની ફોર્મ્યુલા જે છે એ મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે, n × n + 1/2. તો મિત્રો, આ જે ફોર્મ્યુલા છે ને n × n + 1/2 એ બેઝિક ફોર્મ્યુલા છે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવા માટે. અને એટલા માટે મિત્રો આપણે આના અલગ ભાગ તરીકે રાખ્યો છે કે જ્યારે પણ પ્રશ્ન એવો પૂછાય કે આટલી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો, આટલી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો. ઘણે ભાગે આવા પ્રશ્ન તમને કોન્સ્ટેબલની પરીક્ષામાં જોવા મળશે. તલાટીની બેઝિક પરીક્ષા આગળના પ્રશ્ન પેપર તમે જુઓ છો તેમાં ઘણી વખત પ્રશ્ન આવે છે કે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો, પ્રથમ 25 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો. તો આવા બધા પ્રશ્ન માટે જે છે બેઝિક મેથડ, બેઝિક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. એ શું છે? સરવાળા માટે પ્રાકૃતિક સંખ્યા માટે યાદ રાખવાનું છે n × n + 1/2. તો મિત્રો, અહીંયા જે છે હવે આપણે જોઈએ કે એક પ્રશ્ન આપણે લઈએ અને પ્રશ્ન તમારો આ રીતે છે કે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરી શકાય. તો પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. સિમ્પલમાં સિમ્પલ પ્રશ્ન, પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. હવે તમને એમ કીધું છે કે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યા છે, પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યા છે. એનો અર્થ એ થાય કે અહીંયા n ની કિંમત કેટલી છે? 20. અને જો આપણે સંખ્યા દર્શાવીએ કે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4, ક્યાં સુધી જવાનું છે? 20 સુધી. અને આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો, 1 + 2 + 3 + 4 20 સુધી. તો આનો સરવાળો કેટલો થશે એ આપણે શોધવાનો છે. તો મિત્રો, જ્યારે તમને એમ કહેવા માંગે છે ને કે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યા, તો n ની કિંમત કેટલી લેવાની છે? 20 લેવાની છે. અને જ્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરો છો તો હંમેશા શ્રેણી 1 થી શરૂઆત થવી જોઈએ. મિત્રો ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ આ સૂત્રોની શરૂઆત કરો, આ સૂત્રનો ઉપયોગ તમે કરો ને તો n ની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 1 થી. તો જ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. એટલે મિત્રો, અહીંયા n બરાબર 20 છે અને સરવાળો કરીએ તો સરવાળાની ફોર્મ્યુલા શું છે? તો s બરાબર n × n + 1/2. તો અહીંયા ફક્ત n ની કિંમત 20 મૂકવાની છે, એટલે 20 × 20 + 1/2. તો આ થવાના 20 × 21/2, 2 × 10, એટલે જવાબ કેટલા આવશે? 210. ઓપ્શન નંબર સી. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે એકદમ સિમ્પલ છે ફોર્મ્યુલા. n × n + 1/2 યાદ રાખવાનું છે. 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો હોય તો n ની કિંમત આપણે 20 લેશો એટલે આ પ્રમાણે તમારો સરવાળો થઈ જાય. એટલા માટે જે બેઝિક વસ્તુ છે એના માટે બેઝિક ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર છે, એના માટે કોઈ એડવાન્સ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી. અને આ બધા પ્રશ્નો પણ જે છે સમાંતર શ્રેણી એટલે એરિથમેટિક પ્રોગ્રેશનની જે મેથડ જે છે, એની જે ફોર્મ્યુલા છે, જે આપણે બીજા ભાગમાં આપણે એની ચર્ચા કરશું, એ રીતે પણ થઈ શકે. પણ સિમ્પલ પ્રશ્ન હશે તો તમે આ રીતે ફટાફટ એનો જવાબ લાવી શકો. ચાલો બીજા પ્રશ્ન પર જઈએ. બીજો પ્રશ્ન જો, બીજો પ્રશ્ન એમ કહે છે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો. એ જ પ્રમાણેનો પ્રશ્ન છે. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 + 2 + 3, ક્યાં સુધી જવાનું છે? 50 સુધી જવાનું. તો અહીંયા n ની કિંમત કેટલી લઈ લેવાની? 50. અને સરવાળો s બરાબર n × n + 1/2. તો અહીંયા 50
ગુણ્યા 50 વત્તા 1 ભાગ્યા 2, તો 50 ગુણ્યા 51 ભાગ્યા 2, તો 2 ગુણ્યા 25, એટલે 25 ગુણ્યા 51 કરીએ તો આપણે 25 ગુણ્યા 51 કરવાના છે, બરાબર મિત્રો. તો 2 ને પકડો એટલે શૂન્ય લખી દો, કેમ કે દશકના સ્થાન પર છે. 2 એકુ 2, 2 પચામ 10, પછી 5 એકુ 5, 5 પચામ 25, તો સરવાળો કેટલો થાય? 5, 7, 2 ને 1, તો 1275 જે છે તે આપણો જવાબ આવશે. 1275 આપણો જવાબ આવશે, ઓપ્શન નંબર એ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા સિમ્પલ છે એકદમ. પ્રાકૃતિક સંખ્યા માટે જ્યારે તમને આવી રીતે કોઈ બી પ્રશ્ન પૂછાય, ફક્ત એક જ સૂત્ર યાદ રાખવાનું છે, n × n+1/2. એની અંદર તમે રકમ મૂકો એટલે તમને જવાબ મળી જશે. ચાલો, ખ્યાલ આવી ગયો બધાને પહેલો ભાગ. ચાલો આગળ વધીએ. તો પ્રકાર 1 ની અંદર આપણે જોયું બેઝિક પદ્ધતિ કે પ્રાકૃતિક સંખ્યા છે, તમે એને કેવી રીતે કરી શકો. હવે જ્યારે બેકી સંખ્યાની વાત કરીએ, એટલે બધા મિત્રોને ખ્યાલ હશે કે બેકી સંખ્યા કોને કહેવાય? તો 2, 4, 6, 8, 10 આ બધાને આપણે શું કહીશું? બેકી સંખ્યા કહીશું. તો બેકી સંખ્યા એટલે કે એવી પ્રાકૃતિક સંખ્યાઓને કે જેને તમે 2 વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાઓને આપણે શું કહીશું? બેકી સંખ્યા કહેવાય. તો મિત્રો આ બધાને જ ખ્યાલ હશે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને જ્યારે તમે 2 વડે નિશેષ ભાગી શકો તે બધી સંખ્યાને આપણે શું કહીશું? બેકી સંખ્યા કહીશું. અને આ બધા જે આપણે એમ કે વ્યાખ્યાનો ચર્ચા જે છે એ પહેલા ભાગમાં થઈ ગઈ છે કે કોને એકી સંખ્યા કહેવાય, કોને બેકી સંખ્યા કહેવાય. આ બધું કેમાં આવે છે? સંખ્યાના પ્રકારમાં આવે છે. તો અહીંયા જો આપણે વાત કરીએ કે એવી પ્રાકૃતિક સંખ્યાઓ કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય, આ બધી સંખ્યાને આપણે શું કહીશું? બેકી સંખ્યા કહીશું. બેકી સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 2 થી થશે. 2, 4, 6, 8, 10. અને જ્યારે શરૂઆત 2 થી થતી હોય અને એની અંદર જો તમારે સૂત્ર વાપરવાનું હોય તો એ સૂત્ર કયું લાગશે? તો સરવાળાનું સૂત્ર છે n × n+1. આપણે શું યાદ રાખવાનું છે? n × n+1 નું જે છે સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો મિત્રો અહીંયા સરવાળા માટે, બેકી સંખ્યાની સરવાળા માટે તમારે જે ફોર્મ્યુલા યાદ રાખવાની છે એ કઈ છે? n × n+1 વાળી ફોર્મ્યુલા જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને એના પછી પ્રશ્ન જે છે એ એકદમ સિમ્પલ થઈ જાય. હા, પણ આની અંદર બી કન્ડિશન શું લાગશે કે સંખ્યાની શ્રેણી જે છે એ શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 2 થી થવી જોઈએ. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખો, શરૂઆત ક્યાંથી થવી જોઈએ? બેકી સંખ્યાની 2 થી થાય તો જ તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો, n × n+1. તો મિત્રો અહીંયા જે પ્રશ્ન જે છે, પ્રથમ પ્રશ્ન તમે જોઈ શકો છો કે બેઝિક પ્રશ્ન કે તમને એમ પૂછવામાં આવ્યું છે કે પ્રથમ 40 બેકી સંખ્યાનો સરવાળો શોધો. પ્રથમ 40 બેકી સંખ્યાનો સરવાળો શોધો. પ્રથમ 40 આપણે એમ કે એટલે પ્રથમ બેકી કઈ? 2, 4, 6. અને ક્યાં સુધી જવું પડે? 40 સંખ્યા લેવાની છે એટલે આપણે ક્યાં સુધી જવું પડશે? 80 સુધી જવું પડશે. પણ અહીંયા જ્યારે આપણે ખ્યાલ આવી ગયો કે પ્રથમ 40 બેકી સંખ્યાનો સરવાળો શોધવા કીધો છે, તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે n ની કિંમત કેટલી લેવાની છે? 40. અને આ સંખ્યા કેવી છે? બધી બેકી સંખ્યા છે. તો એની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો s બરાબર કેટલા થવાના? n × n+1. તો ફક્ત n ની જગ્યાએ 40 મૂકો તો 40 × 40 વત્તા 1 એટલે આ થવાના 40 × 40 વત્તા 1 એટલે 41. તો 0, 4 એકુ 4, 4 ચોક 16. તો જવાબ કેટલો આવશે? 1640, ઓપ્શન નંબર સી. એકદમ સિમ્પલ અને સરળ છે ફોર્મ્યુલા, n × n+1. એટલું જ આપણે ઉપયોગ કરવાનો છે. તો ખાસ બધાને ખ્યાલ આવી ગયો છે કે બેઝિક પ્રશ્ન જ્યારે આવશે ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો. ચાલો આગળ વધીએ આપણે. તો આ બધું એકદમ બેઝિક છે મિત્રો. આના સૂત્ર જે છે એટલા જ ફક્ત તમારે ધ્યાનમાં રાખવાનું છે, એટલે ફટાફટ તમારા જવાબ જે છે તે આવી જશે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. પ્રથમ 70 બેકી સંખ્યાનો સરવાળો શોધો. હવે પ્રથમ 70 બેકી સંખ્યાનો સરવાળો શોધવાનો છે આપણે. તો અહીંયા બધાને ખ્યાલ આવી ગયો હશે કે n ની જગ્યાએ કેટલા લેવાના છે? 70. અને સરવાળો એટલે n × n+1 બેકી સંખ્યા કીધી છે આપણે. તો 70 × 70 વત્તા 1. તો આ થાય 70 × 71 એટલે 0, 7 એકુ 7, 7 7 49. તો 4970. ઓકે મિત્રો, તો જવાબ કેટલા આવશે? પ્રથમ 70 બેકી સંખ્યાનો સરવાળો શોધવાનો છે તો n × n+1/2. આ ઓપ્શન ખોટા લાગે છે, બરાબર. તો જવાબ કેટલા આવશે? 4970. તો અહીંયા કશે ઓપ્શનમાં મિસ્ટેક છે એટલે આન્સર આવશે 4970. ટાઈપિંગ મિસ્ટેકથી હશે. ખ્યાલ આવ્યો બધાને? સિમ્પલ છે. n × n+1 પ્રથમ 70 બેકી સંખ્યા તો 70 × 71 જ થવાના છે. તો અહીંયા તમે એક વખત ગુણાકાર ચેક કરી શકો. 7 એકુ 7, 7 7 49. તો જવાબ કેટલો આવશે? 4970 જે છે તે આપણો જવાબ આવશે. ચાલો મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો? આગળ વધીએ આપણે. ઓકે, હવે જે છે એકી સંખ્યાની વાત કરીએ. હવે જ્યારે આપણે એકી સંખ્યાની વાત કરતા હોય તો એકી સંખ્યા એટલે કયા પ્રકારની સંખ્યા? તો એવી દરેક પ્રાકૃતિક સંખ્યા જેને તમે 2 વડે નિશેષ નહીં ભાગી શકો એ બધી સંખ્યાને આપણે શું કહેશું? તો એને આપણે એકી સંખ્યા કહેવાય. બહુ સિમ્પલ છે. બેકી સંખ્યા કોને? કે એ દરેક પ્રકારની સંખ્યા જેને 2 વડે નિશેષ ભાગી શકો એને આપણે બેકી સંખ્યા કહેતા છે. તો એકી સંખ્યા કોને કહેશું? કે એવી દરેક પ્રકારની પ્રાકૃતિક સંખ્યા
જેને તમે 2 વડે નિશેષ ભાગી શકતા નથી એ બધાને આપણે શું કહીશું? એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 1 થી. 1 3 5 7 9. તો આ બધી કઈ થઈ ગઈ? એકી સંખ્યા થઈ ગઈ. તો મિત્રો હવે જ્યારે આપણે એકી સંખ્યાના સરવાળાની વાત કરીએ તો બહુ જ સિમ્પલ છે એકી સંખ્યાનો સરવાળો s બરાબર n નો વર્ગ. ખાલી શોધવાનું શું છે? s બરાબર n નો વર્ગ. તો આ થશે એકી સંખ્યાના સરવાળો કરવાનો છે ત્યારે. પણ ફરીથી તમને કહું છું કે કન્ડિશન શું છે? શ્રેણીની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 1 થી થવી જોઈએ. શ્રેણીની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 1 થી થવી જોઈએ. આટલું વસ્તુ તમે ધ્યાનમાં રાખવાનું. આ ત્રણ સૂત્રમાં એવું જ છે કન્ડિશન કે પ્રથમ પહેલેથી શરૂઆત કરવાની, તો જ તમે આ બધા સૂત્રોનો ઉપયોગ કરી શકો. એટલે અહીંયા તમારું સૂત્ર બહુ સિમ્પલ છે કે એકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો ફક્ત એનો સરવાળો કેટલો થશે? n નો વર્ગ. તો મિત્રો અહીંયા હવે જો આપણે પ્રશ્ન જોઈએ તો પ્રથમ પ્રશ્ન જે છે કે પ્રથમ 40 એકી સંખ્યાનો સરવાળો શોધો. પ્રથમ 40 એકી સંખ્યાનો સરવાળો શોધો. કેટલી સંખ્યા છે લેવાની? 40. અને એકી સંખ્યાનો સરવાળો એટલે n નો વર્ગ, અને n નો વર્ગ એટલે 40 નો વર્ગ એટલે કેટલા થશે? 1600. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર એકદમ સિમ્પલ છે. તો s બરાબર n નો વર્ગ, તો 40 નો વર્ગ બરાબર કેટલા થવાના? 1600. ચાલો બધાને ખ્યાલ આવી ગયો. સિમ્પલ એકદમ બેઝિક વસ્તુ છે. ફોર્મ્યુલા યાદ રાખવાની છે, s બરાબર n નો વર્ગ. ચાલો આગળ વધીએ. એ જ પ્રમાણે બીજો પ્રશ્ન, પ્રથમ 70 એકી સંખ્યાનો સરવાળો શોધો. પ્રથમ 70 એકી સંખ્યાનો સરવાળો શોધો. પ્રથમ 70 એકી સંખ્યાનો સરવાળો શોધવાનો છે તો n બરાબર કેટલા થવાના? 70. અને સરવાળો બરાબર n નો વર્ગ એટલે 70 નો વર્ગ એટલે 4900 જે છે એ શું થશે? સરવાળો થશે. ચાલો એકદમ ખ્યાલ આવી ગયો બધાને. આગળ વધીએ આપણે. તો અહીંયા આપણે જોયું કે એકી સંખ્યાનો સરવાળાની જે ફોર્મ્યુલા છે s બરાબર n નો વર્ગ, એના પર આપણે ખાસ ધ્યાન રાખો. હવે મિત્રો પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક એવી બીજી શ્રેણી પણ આપણે લીધી છે કે જે આપણે સમાંતર શ્રેણીમાં તો નહીં કહેવાય, પણ એના પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. એટલા માટે જે છે આ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગનો સરવાળો જે છે તે પણ આપણે ધ્યાનમાં રાખવાનો. હવે મિત્રો જ્યારે પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળોની વાત કરીએ એટલે n બરાબર 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, ડેશ 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 n નો વર્ગ. તો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે n બરાબર 1 વર્ગ, 2 વર્ગ, 3 વર્ગ, 4 વર્ગ અને n વર્ગ સુધીની પ્રાકૃતિક સંખ્યા હોય, દરેક પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો કરવાનો હોય. તો એની ફોર્મ્યુલા શું છે? s બરાબર n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 બાય 6. ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે મિત્રો, યાદ રાખવાનું છે બધાએ. ખ્યાલ આવી ગયો? એટલા માટે આમાં સમાવેશ કર્યો છે. આ સમાંતર શ્રેણીમાં આવતું નથી, બરાબર? 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. પણ આ શ્રેણી ઇમ્પોર્ટન્ટ છે અને એનો સરવાળો પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આપણે આમાં સમાવેશ કર્યો છે. પરીક્ષા લગતું જેટલું પણ ઇમ્પોર્ટન્ટ હશે બધું જ તમને જે છે આ ચેપ્ટરમાં તમને જોવા મળશે. પણ એના માટે તમારે કોઈ પણ ભાગ મિસ નથી કરવાના. જેટલા ભાગ સમાંતર શ્રેણીની અંદર 1 2 3 જેટલા પણ ભાગ આવશે એ બધા ભાગ જો તમે બરાબર કરી જશો તો પરીક્ષામાં 100% જે છે આ ચેપ્ટરમાંથી તમારી કશે પણ ભૂલ નહીં પડશે. તો મિત્રો અહીંયા હવે શરૂઆત કરીએ કે જ્યારે સંખ્યાની શ્રેણી આ પ્રમાણેની હશે, એટલે જ્યારે તમારે સરવાળો કરવાનો છે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ ને 10 ના વર્ગ સુધી તમારે સરવાળો કરવાનો છે. હવે આવો પ્રશ્ન પૂછાય તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગનો સરવાળો છે. પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો છે. પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો વર્ગનો સરવાળો શોધો. એટલે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ ક્યાં સુધી જવાનું છે? 10 ના વર્ગ સુધી જવાનું છે. હવે અહીંયા શ્રેણી ક્યાંથી શરૂઆત થવી જોઈએ? 1 થી. પૂરું ક્યાં થાય? 10 સુધી. તો અહીંયા ફરીથી n ની કિંમત કેટલી લેવાની છે? 10. કેમ કે કેટલી સંખ્યાઓની? 10. હવે એના માટે સૂત્ર કયું છે? તો s બરાબર n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 બાય 6. એટલે સૂત્ર s બરાબર n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 બાય 6. આ સૂત્ર જે છે તે આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે n ની કિંમત કેટલી છે? 10. 10 વત્તા 1 અને 2 ગુણ્યા 10 વત્તા 1 ભાગ્યા કેટલા થાય? 6. તો અહીંયા તમે જુઓ તો 10 વત્તા 1 એટલે 11, 20 વત્તા 1 એટલે 21 ભાગ્યા કેટલા થવાના? 6. 3 7 ઝા 3 2 ઝા અને 2 5 ઝા 5 સતામ 35 અને 35 ગુણ્યા 11 જો આપણે કરવાનો હોય તો શું કરવાનું? આ 35માં 3 અને 5 આ રીતે લખવાના અને 3 વત્તા 5 કેટલા થશે? 8. એટલે વચ્ચે 8 લખો તો આ ગુણાકાર કેટલા થઈ જશે? 385. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જવાબ કેટલો આવશે? 385, ઓપ્શન નંબર એ. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે મેં તમને કીધું સમાવેશ કર્યો છે. તો બધાને ખ્યાલ આવી ગયો હશે. પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો એના માટેનું સૂત્ર છે s બરાબર n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 ભાગ્યા 6. ચાલો આગળ વધીએ. હવે મિત્રો આની અંદર જો પ્રશ્ન તમારો આ રીતે પૂછે
કે 11ના વર્ગથી 20ના વર્ગ સુધીનો સરવાળો શોધવાનો છે. તો મિત્રો તમને બધાને ખ્યાલ છે કે જ્યારે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ કે s બરાબર n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1 ભાગ્યા 6, તો અહીંયા nની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 1થી થવી જોઈએ. nની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 1થી થવી જોઈએ. પણ આ શ્રેણીની શરૂઆત ક્યાંથી થતી છે? 11ના વર્ગથી થતી છે. તો ડાયરેક્ટ આ સૂત્ર અનમાં ઉપયોગ કરી શકાતું નથી. એના માટે આપણે શું કરવું પડશે? લોજિક યુઝ કરવું પડશે કે ભાઈ 11થી 20નો વર્ગ કરવાનો છે. 11ના વર્ગથી 20ના વર્ગ સુધીનો સરવાળો આપણે કરવાનો છે. પણ ડાયરેક્ટ આ સૂત્ર અહીંયા ઉપયોગી થાય કેમ કે આ શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય છે? 11થી થાય છે. તો એના માટે મિત્રો લોજિક શું યુઝ કરવું પડશે કે લોજિક આ પ્રમાણે યુઝ કરવું પડશે કે મારે તો 1ના વર્ગથી ચાલુ કરવું પડે કેમ કે તો જ હું ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીશ. તો મારે શું કરવું પડશે કે 1ના વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ ક્યાં સુધી જઈશ? તો હું 20ના વર્ગ સુધી જઈશ. ક્યાં સુધી જઈશ? હું 20ના વર્ગ સુધી જઈશ. અને એમાં પ્રથમ જે 10નો વર્ગ છે એને હું બાદ કરી નાખું એટલે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ ક્યાં સુધી? 10ના વર્ગ સુધીનો હું સંખ્યા બાદ કરી નાખું તો મારી પાસે જે રકમ બચશે એ કઈ બચશે? 11થી 20ના વર્ગ સુધીની રકમ બચશે. ફરીથી તમને સમજાવું છું. 11ના વર્ગથી 20નો વર્ગની સરવાળો મારે કરવો હોય તો મેં શું કરીશ? 1થી 20નો વર્ગ કરીશ અને એમાં પ્રથમ 1થી 10નો વર્ગ બાદ કરી નાખું એટલે મારી પાસે સરવાળો કોનો બાકી રહેશે? 11ના વર્ગથી 20ના વર્ગ સુધી. અને હવે જે છે આ બે શ્રેણી તમે જો કે જે 1થી શરૂઆત થાય છે એટલે અહીંયા હું ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકું. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા હું n ની કિંમત 20 લઈ શકું ને અહીંયા n ની કિંમત હું 10 લઈ શકું. તો હવે તમે અહીંયા જે છે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો કે n ની કિંમત 20 હશે તો સૂત્ર પ્રમાણે n બરાબર 20 પછી 20 વત્તા 1 એટલે 21 અને 2 ગુણ્યા 20 એટલે 40 વત્તા 1 એટલે 41 ભાગ્યા કેટલા થવાના? 6. આ પ્રમાણે જો ફરીથી 20 વત્તા 1 21, 2 ગુણ્યા 20 એટલે 40 વત્તા 1 કેટલા થવાના? 41. એમાંથી બાદ કરવાના છે. હવે n ની કિંમત કેટલી લેવાની? 10. 10 વત્તા 1 એટલે 11, 10 દુ 20 વત્તા 1 એટલે 21 ભાગ્યા કેટલા કરવાના? 6. તો મિત્રો અહીંયા ફરીથી આપણે ઉડાડીએ તો 2 ગુણ્યા 10, 2 થાલી 6, 3 સતામ 21. બરાબર. અહીંયા સેમ એ જ પ્રમાણે 3 7 21, 3 2 6, 2 5 10. આ તો આપણે કિંમત ખબર જ છે, આગળના પ્રશ્નમાં આપણે શોધી જ છે. તો અહીંયા તમે જુઓ તો 7 એકુ 7, 7 ચોક 28 એટલે 2870 માઇનસ આ આપણે ખબર છે કે 385 થવાના 35 ગુણ્યા 11. તો 2870માંથી 385 જો આપણે બાદ કરીએ તો અહીંયા 5 રહેવાના, 7 16માંથી 8 જશે તો 8, 7માંથી 3 જશે તો 4 એટલે 2485 જે છે 2485 જે છે તે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. અને આ પદ્ધતિ તમે દરેક પ્રાકૃતિક સંખ્યા અને બેકી સંખ્યાની અંદર પણ તમે ઉપયોગ કરી શકો. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો છે, ઇમ્પોર્ટન્ટ છે આ પેટર્ન જે આપણે જોયું કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાના વર્ગનો સરવાળો અને પછીથી કોઈ વચ્ચેથી સંખ્યા કોઈ આપી હશે તો એની અંદર તમે આનો ઉપયોગ તમે કરી શકો. બધાને ખ્યાલ આવી જશે. તો એક બીજું જે ઇમ્પોર્ટન્ટ સૂત્ર જે છે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગનો સરવાળો એના પર તમારે ખાસ ધ્યાન રાખો. તો મિત્રો આ બધાને ખ્યાલ આવી ગયો છે પ્રાકૃતિક સંખ્યા, એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો બેઝિક પદ્ધતિ જે છે, બેઝિક રકમ જે હતી કે પ્રાકૃતિક, એકી અને બેકી સંખ્યાનો સરવાળો કેવી રીતે થાય એની બેઝિક ફોર્મ્યુલાનો જે છે ચર્ચા અને ડિસ્કશન આજે આપણે કર્યું છે. અને હવે તમે બીજા ભાગમાં જોશો કે જેની અંદર સમાંતર શ્રેણી એટલે એરિથમેટિક પ્રોગ્રેશનની જે બેઝ ફોર્મ્યુલા જે છે એનો ઉપયોગ કેવી રીતે થાય અને અલગ અલગ પ્રકારની જે સમાંતર શ્રેણી છે એની અંદર તમે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કેવી રીતે કરી શકશો. તો એની અંદર તમારા માટે ભાગ 2માં આપણે એ બધી વસ્તુ, એ બધી ચર્ચા જે છે એ ભાગ 2માં કરશો. તો મિત્રો તમારો ભાગ 1 તમે પહેલાં પૂરો કરો અને પછી ભાગ 2નો વિડીયો ખાસ તમે જોશો જેથી આ ચેપ્ટર જે છે એ તમારું ક્લિયર થઈ જાય. અને હજુ પણ જો તમે અમારી ચેનલને લાઇક, શેર કાં તો સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.